વિછિયામાં યુપી બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ પવનચક્કીના ધંધાની હરીફાઈમાં બે જૂથ વચ્ચે અથડામણ. વિછિયામાં યુપી બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ પવનચક્કીના ધંધાની હરીફાઈમાં બે જૂથ વચ્ચે અથડામણ અને હત્યાનો પ્રયાસ. કુખ્યાત મર્ડરનો આરોપી કુલદીપ ખાચરે લઘુ દાદલના ઘરે જઈ પડકાર ફેંક્યો તો સામા પક્ષે પ્રતાપ ખાચર સહિતના શખ્સો ગંગાજળ જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં બંને જૂથ સામસામે થઈ ગયા હતા. કુખ્યાત કુલદીપ ખાચર આણી ટોળકી ફરાર અને પોલીસે પોતે ફરિયાદી બની રાઇટોટિંગ અને આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો. બંને જૂથે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ભયના માહોલ અને પોલીસે સ્કોર્પિયો તેમજ ફોર્ચ્યુનર કાર અને અટકાવી પિસ્તોલ અને દેશી કટ્ટો તેમજ કુહાડી ફરસી સહિતના હથિયાર સાથે 5 શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ વિછિયામાં યુપી બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ થતાં ખળભળાટ મચી ગયો છે. પવનચક્કીના ધંધાની હરીફાઈમાં બે જૂથ વચ્ચે અથડામણમાં હત્યાનો પ્રયાસ થતાં એસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. આ બંને જૂથના 9 શખ્સો સામે ગુનો નોંધાયો છે. બનાવ અંગે વિછિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એસઆઈ ફિરોઝભાઈ બ્લોચે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે લઘુ નાજ દાદલ, પ્રતાપ વલ્કુ ખાચર, ધુરાજ રાજેશ દાદલ અને જયવંત ઉર્ફે જયુ જીલુ દાદલ, રણજીત જીલુ દાદલ, કુલદીપ શિવરાજ ખાચર અને દેવેન્દ્ર ઉર્ફે ડેડુ બોરીચા અને લાલુ જીવા ગોવાળિયા અને જયદીપ પટગીરીનું નામ આપતા વિછિયા પોલીસે રાઇટોટિંગ આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે. જે કે સિંગુલતી સાથે કરશન બામટા, આટકોટ. क्या नाम है साहब आपका? नवीन चक्रवर्ती, डॉक्टर नवीन विछिया चक्रवर्ती। में कुछ बना था, क्या हुआ? दाम साम फायरिंग हुआ। ये 6 तारीख रात को विछिया पुलिस इंस्पेक्टर और स्टाफ पेट्रोलिंग के दौरान 3 शंकास्पद गाड़ी को देखा है और उसको रोकने पर उसका अंदर कुल 5 लोग बैठा है और वो गाड़ी में हमें 2 कैट्रिजेस मिला है, एक काली और एक लाइव कैट्रिज और 2 प्राणघातक हथियार मिला है. तुरंत वो 3 गाड़ी और लोगों को पुलिस स्टेशन लेके जाने पर और पूछताछ करने के बाद कुछ जूनी वेरजार ने कारण कॉन्ट्रैक्ट का इश्यू में 2 ग्रुप्स को आमने सामने फायरिंग का बनाव बना है. ऐसी हकीकत मिलने पर हमने तुरंत 9 लोगों के खिलाफ अनलॉफुल असेंबली, राइटिंग और आर्म्स एक्ट का गुना दाखिल किया है और 4 लोगों के खिलाफ अटेम्प्ट टू मर्डर और आर्म्स एक्ट का गुना दाखिल किया है. अभी तक लघुभाई दादल, प्रताप खाचर, ध्रुवराज दादल, जयवंत दादल, रंजीत दादल को अरेस्ट किया है और कुलदीप खाचर जो बोटाद के मर्डर केस में भी वांटेड है, देवेंद्र बोरीचा, लालोगो वाडिया, जयदीप पाटगिर को अरेस्ट करना बाकी है. ये इन्वेस्टिगेशन के दरमियान आरोपी के पास से हमें 2 हथियार मिला है, एक लाइसेंस्ड गन और दूसरा बिना लाइसेंस के गन. मिले हुए हथियार को हम तुरंत सीज किया है और एफएसएल को भेज दिया है. अभी इस केस में इन्वेस्टिगेशन बाकी है. कितने लोग को अभी धरपकड़ की है? अभी तक हमने 5 लोगों को पकड़ा है. कितने लोग बाकी है? अभी 4 लोग बाकी है. वो कितने दिन में आ जाएगा? अभी वो इन्वेस्टिगेशन चल रहा है, जल्दी पकड़ेंगे.